તો જય બાબાજી મિત્રો, આજે છે બીચ. તો અમે આજે જઈએ છીએ ફેકિંગ બીચ કરવા. તો જો આજે આપણે બધા બંકાવો એટલે આ તારી સેલ્ફી સ્પીચ ભૂલી ગયો છો. જો ખાલી આ વખત બધા બંકાવો. એમાં તો બે કરણ અર્જુન બી હા આ વખત તો બે પહાડ. અહીંયા દેખો રાજ, કરણ, પપ્પુ, દસુ, બે જોગિંદર, પછી મન્યુ, ભાઈ કાર્તિક, ભાઈ પેલો કોક બીજો કોક બી હા. જો ખાલી સુરત દાદા ચરમસીમા ઉપર આવી ગયા. હોમાં એરપોર્ટની દિવાલ. આ આપણે જોગણી માતાના મંદિરે પહોંચી ગયા હતા. દુગેશભાઈ બોલો જોગની માત કી જય. તો ભાઈ લોકો મસ્ત દર્શન કરી લે જોગની માના. આજ બીજનો સમય છે ને માં જોગનીના દર્શન કરી લીધા એટલે તારો મસ્ત સફર. જો ખાલી એરપોર્ટની દિવાલો. મામ્બે જય કાલ ભૈરવ દાદા. ભાઈ અલ્પોનો જે હતા દિમાગ ઘટેલું હવામાં જય શ્રી રામ ભક્ત હનુમાનજી. હા તો ભાઈ લોકો ફાઇનલી આપણે જોગની માના મસ્ત દર્શન કરી લીધા. અને આપણે માનતા હતી તો ઉઘાડા પગે બીચ જવાની એટલે પહેલી વખત લાગી હતી, પણ એ દિવસ ચપ્પલ પહેરીને આવે તો ભૂલી ગયો. તો પથ્થર આગળ પગમાં જોતા જો ખાલી ઉઘાડા પગે શું આવ્યો આપણો કાર્તિક મિત્ર. અહીં ઉપર આવી જાય કાર્તિક કોકડા વાગશે. તો ખાલી અમારે એરપોર્ટ બધા બંકાઓ આગળ ને મૂન કાર્તિક બે પહાડ. શું કેવું કાર્તિક? બરાબર ને? હા તો ભાઈ લોકો બનાવ્યા જો આપણા બ્લોગમાં. આજના બ્લોગની શરૂઆત તો થઈ જઈએ અને જોઈએ હવે આજનો આપણો બ્લોગ કેવો હોય છે. આ તો બનાવી લેજો આપણા બ્લોગમાં. મિસ ના કરતા કઈ ભાગ. આ તો બધા બંકાઓ જો ખાલી હતા ચા પીવે છે જો ખાલી મસ્ત રીતે જો. ચા કઈ છે? રજવાડી. બગા મેડમ જોઈ લો એક મસ્ત ઘોડો હતો, ઘોડો હટાવી દીધો અને એ પૃથ્વી લગાવી અને પેલું કોખ હશે ખબર સર્કલની તો પથારી ફેરવી નાખી, આમ તેમ કરી નાખી. જો ખાલી એકદમ રોડ ખાલી આ કોઈની. હા તો ભાઈ લોકો તમે જોયું કે આપણે કેમ હોય ને એક સેકન્ડ જો ગાઈસ લીલ ગાય. જો લીલ ગાય ફરો જો. હા તો ભાઈ લોકો તમે જોયું કઈ કાન આપણે ઇન્દિરા બ્રિજના નીચે કામ ચાલે એટલે રિવરફ્રન્ટ મોટું થવાનું છે. એટલે આટલા એટલે તો આઉન્ડી દેખો તો એ બધું ખોદકામ ચાલે અમારે ત્યાં. એટલે અમારી એક સીધો રસ્તો પર નદી જવાનો આપણે બ્લોકો હોય છે એમાં ચેક કરી લેજો. હા તો ભાઈ લોકો આવ્યું દેખો માં આપણે આ સ્ટેડિયમનું નામ તમે મને કહે છે એક કોંગોલ કર્યો છે.
હા તો ભાઈ લોકો તમે જોયું કે એનું આમ મજા ખાલી આપણે નામ ભૂલી ગયો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે આપણા મોઢેરા સ્ટેડિયમ. તો હેલો ગાઈસ, તો તમે જોઈ શકીશું આ છે આપણો જોગિંદર પાછી. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ મધર ડેરી, અમૂલ મધર ડેરી. જગ્યા એક્સાઇટેડ? જો ખાલી અમે 4 જણા છીએ. આરે બધા બંકાઓ આવો. હવે તો ભાઈ હેડવામાં જોર પકડવું છે કારણ કે તાપ પડે છે. તે તાપમાં અમે ઉઘડા પગે આવ્યા છીએ એટલે પગ બચશે. એટલે આપણું મોઢું અને આપણો બ્લોગ તો ચાલતો રહેશે અને આપણા બ્લોગમાં બના રહેશે. હા તો ભાઈ લોકો તમે જોયો કે આ રસ્તો છે આપણો છે કે આ રસ્તો છે આપણે જે પેલું મોઢેરા સ્ટેડિયમ બતાવ્યું ને અને નેક્સ્ટ વાળા સીનમાં. તો આપણે એ જે મોઢેરા સ્ટેડિયમ હોય ને એ વીકન જવું હોય ને તો આ રસ્તે જવાય. બીજું બી હશે રસ્તો પણ આઈ ડોન્ટ નો, આપણે બહુ ફરેલા નહીં એટલે બહુ કહી શકાય એવું નહીં. એમ જ હા તો ભાઈ લોકો તમે જોઈ શકો છો અત્યારે એવા સાધન ફૂલ જોશમાં ચાલે છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ રિંગ રોડ. અને રિંગ રોડના ઉપર આપણે એક નવો બ્રિજ અવતાર લઈ રહ્યો છે. જો ખાલી એક નવો બ્રિજ અવતાર લે. હા બાપરે બાપ, સેજ બચી ગયો ને કે પથાઈ ગયો રહી યાર. જોઈએ ક્યાં જોઈએ પાડવીએ ક્યાં રહ્યો આયા જો આબા. હા તો પેલા ફાઇનલી આપણે એવું કહેવાય છે આપણા અમદાવાદમાં જે ચેનલ છે એકદમ પહોંચી ગયા છીએ. તો હજી તો આપણે ચેનલ મસ્ત હર વખત આપણા મચ્છીઓ જે દેખાય ને એક કાચબો બી હોય મોટું. તો ભાઈ લોકો જો ખાલી બગલાઓ છે અત્યારે. હા તો ભાઈ લોકો બનાવે છે આપણા બ્લોગમાં અને આવા મસ્ત સિનેમેટિક સીન જોતા રહેજો અને આપણા વિડીયો જોઈને એન્જોય કરતા રહેજો. હા તો ભાઈ લોકો ગાંધીનગર ગ્રીપ સિટી મહાત્મા ગાંધી મંદિર જવું હોય તો સીધું મહેસાણા અને અદાલત જવું હોય તો રાઈટ. એટલે થોડું આગળ જઈને રાઈટ વળી જઈએ એટલે મહેસાણા બી જઈએ કે અને આપણે અદાલત બી જઈએ કે. એટલે મહેસાણાનું તો ખબર નહીં પણ આપણી મંજિલ છે અદાલત. તો ભાઈ લોકો બનાવી દો આપણા બ્લોગમાં. જય ગુરુ મહારાજ. હા તો ભાઈ લોકો આપણી મંજિલો હશે આપણે પચાધારી ધામ શ્રી રામાપીરનું મંદિર. તો આ આપણું કહેવાય એ જઈએ છે પહેલાં પણ આપણે હે ને સૌથી પહેલાં આપણે આ મંદિરને આ ભૂલીએ ક્યાં. બાકી આ મંદિર હોય એટલું જૂનું અને બહુ પહેલાં બહુ જૂનું મંદિર છે. એટલે સ્ટોરી તો હશે આ મંદિરની, આપણે શું કહેવાય ચેક કરીશું આપણે ઇન્ટરનેટ ઉપર. તો ભાઈ લોકો જો ખાલી ભાઈ લોકો અંદર કે વિડીયો બનાવવાની પરમિશન નહીં એટલે હું અંદર વિડીયો બનાવું. સોરી ગાઈસ. હા તો ભાઈ લોકો ફાઇનલી આપણે અદાલત 7 કિલોમીટર દૂર જ રહ્યું અને હવે બહુ આપણે હેડવાનું નહીં એટલે આપણે અડધામે બી પ્લસ હતું આપણે હેડી લીધું. એટલે હવે બ્લોગમાં બના રહેજો અને બહુ વ્યૂ નથી આપણે મંદિર જે આગળ છે શું જવું મંદિર જો બીજા બાકી બધા પહાડ છે બી ચાલુ છે મસ્ત. આપણે બાદ જોગી બી છે. હા તો ભાઈ લોકો બના રહેજો આપણા બ્લોગમાં. હા તો ભાઈ લોકો ફાઇનલી હવે આપણે અડાલજ 4 કિલોમીટર દૂર જ રહ્યો અને આપણે બધા ભાઈબંધો બધા પહાડો. તો આપણે આગળ જઈએ જો ખાલી અરે જોગિંદર આવ્યા જો ખાલી આપણે જે રિક્ષામાં જઈએ રિક્ષાવાળા ભાઈ આપણે એટલે સુવિધા આપણે ફૂલ છે એટલે બનાવી દો આપણા બ્લોગમાં.
ફાઇનલી આપણે રમાપીના મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો અરે હાર વખત હું તો બનાવું છું કશું અહીંયા પરમિશન આવે છે. ચાલો દસરો છો હા તો ભાઈ લોકો આપણે પ્રસાદ તો 10 પ્રસાદ લઈને આગળ જતો રહ્યો આગળ જો હા તો ભાઈ લોકો ચલો આપણે ભોગા મહારાજના બી દર્શન કરતા આવીએ જઈને અહીંયા આપણા બાપા જય બાબાની ચલો ઉપર ચામુંડાના દર્શન કરવા જઈએ. હા તો ભાઈ લોકો આજે આપણે પોતા પૂના ભાઈબંધો બધા આજે આપણું જો ભાઈબંધ ભાઈબંધ આવ્યો ને અમારા લબારે હા તો ભાઈ લોકો ફાઇનલ દેખો આપણે દર્શન બધું કમ્પ્લીટ કરી લીધા આપણે નાસ્તો કરી લીધો જમી લીધું અને આજે આપણા રિક્ષા કાકા આપણે ભાઈ કહીએ તો અહીં ચાલે ને તો આપણે દેખો આજે બધા બંધ Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel
ભાઈ લોકો જોયું આપણો કોઈક આવો બ્લોગ હતો અને આ રહ્યો હારો બધાને તૈયાર કરીને હોઈ ગયેલો મસ્ત લલ્લા હાથ એટલે આવ્યો ને બીજ ભરવા અને હવે આવ્યો આવ્યો તો પણ દેખાયો નહીં જોરદાર હા તો ભાઈ લોકો આ બ્લોગના કહી નાખવું એમ પસંદ આવ્યો તો લાઈક ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ મળીશું નેક્સ્ટ બ્લોગમાં બાય Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune